नमो लोयेश्व त्रिकालवर्ती आयर्याणं नमो लोयेश्व त्रिकालवर्ती उच्चयं नमो लोयेश्व त्रिकालवर्ती शोषणम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमो मंगलं कुंकुंदारी उजयन्तं सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयं जयतु शासनं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते वेगो में शासितो अपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सर्वेशय मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે જે જાણતો અર્હંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને શુભો પામે લાય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કરવું દે નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવ વચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશ્રય ઓમ શ્રી નમઃ શ્રીદેવી નમઃ શ્રીદેવી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પ્રવચનો ચાલે છે મોક્ષ માર્ગ પ્રકાશકનો 7મો અધ્યાય એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પૂરું પ્રવચન ચાલી રહ્યા છે તેમાં નિશ્ચય નહીં વ્યવહાર નહીં અને નિશ્ચય અને વ્યવહાર બેને ભેગા કરો તો પ્રમાણ એવો વિષય અત્યારે ચાલી રહ્યો છે કોઈ જીવ નિશ્ચય નહીંને આગળ કરે છે કોઈ જીવ વ્યવહાર નહીંને આગળ કરે છે કોઈ જીવ નિશ્ચય ને વ્યવહાર બેય નહીંને સાથે રાખી અને ચાલે છે આ ત્રણમાંથી કોઈ પણ વિકલ્પ જેને ચાલે છે એ દરેક વિકલ્પમાં મારાપણું માને એને મિથ્યા દૃષ્ટિ કહેવામાં આવે છે કોઈ પણ વિકલ્પ હોય નિશ્ચય નહીંનો વિકલ્પ હોય કે નિશ્ચય નહીં હું શુદ્ધ છું વ્યવહાર નહીંનો વિકલ્પ હોય કે વ્યવહાર નહીં હું અશુદ્ધ છું કે પ્રમાણ નહીંનો વિકલ્પ હોય પ્રમાણ જ્ઞાનનો વિકલ્પ હોય કે નિશ્ચય નહીં અશુદ્ધ છું વ્યવહાર નહીં અશુદ્ધ છું એવો જે વિકલ્પ ચાલતો હોય એમાં મારાપણું માને એ વિકલ્પને મારો માને તો મિથ્યા દર્શન છે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જાણપણું કરે અને એમાં અહમ ન કરે તો એ જાણપણું છે એ વિકલ્પાત્મક દશામાં યથાર્થ છે એ જાણપણું ખોટું નથી એનું એ જાણપણું એનું બરાબર છે પછી ભલે સમ્યક ન થયું હોય તો પણ એવું જ્ઞાન કરે તો એવું જ્ઞાન કરે એ કોઈ દોષરૂપ વાત નથી એ તો એની યથાર્થતા છે કે નિશ્ચયને એ આત્મા શુદ્ધ છે વ્યવહાર નહીં એટલે પર્યાય અપેક્ષાએ અત્યારે અશુદ્ધતા ચાલે છે અને બેય નહીંને સાથે કરીને પ્રમાણ જ્ઞાનથી વિચારીએ તો દ્રવ્ય આત્મા શુદ્ધ છે અને પર્યાય આત્મા અશુદ્ધ છે એવા વિકલ્પ ચાલતા હોય પણ વિકલ્પ સંબંધી જ્ઞાનમાં વિચાર કરે તો એ જ્ઞાનનો વિચાર ખોટો નથી પણ એવા વિકલ્પ સંબંધીવાળા જ્ઞાનમાં અહમ કરે અથવા તો વિકલ્પમાં અહમ કરે તો એ મિથ્યા દર્શન છે એમ આ અત્યારે જે બધા પ્રવચનો ચાલે છે ને એનો સાર આટલો છે જ્યાં ક્યાંય પણ વિષય ચાલતો હોય તો એ વિષય અનુસાર એની યથાર્થતા ખ્યાલમાં આવે તો જ ખરેખર બધી નયો ખ્યાલમાં આવે નયોમાં શું સિદ્ધ કરવા માટે માંગે છે એ ખબર પડે નહીંતર શું થાય કે ક્યાંક ને ક્યાંક ખોટો નિષેધ થઈ જાય અને ક્યાંક ખોટો આદર થઈ જાય જો યથાર્થતા જ્ઞાનમાં ન હોય તો યા તો ખોટે ખોટો નિષેધ કરવા માંડે અને કાં તો
જેને આદર ન કરવાનો હોય એ આદર કરવા માંડે. અને જે પ્રમાણ જ્ઞાનને જેમ છે એમ દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે, પર્યાય અપેક્ષા અશુદ્ધ છે એમ જાણવાનો વિષય હોય પ્રમાણ જ્ઞાનમાં, તો એનો પણ એ નિષેધ કરવા માંડે. તો એવું સ્વરૂપ નથી. એટલે જેમ જેમ જ્યાં જ્યાં આચાર્ય ભગવાન કે કોઈ જ્ઞાની પુરુષ કે ટોડરમલજી કે પૂજ્ય ગુરુદેવશ્રી જે વાત જે રીતે જે અપેક્ષાએ સિદ્ધ કરવા માગતા હોય એ અપેક્ષાએ એ રીતે એના જ્ઞાનમાં યથાર્થતાપૂર્વક જાણવામાં આવવી જોઈએ. જાણવામાં આવે પછી એને માનવું કે ન માનવું એ પછીનો પ્રશ્ન છે. જાણવું એ પ્રથમતા છે. અને જાણવાને અગ્ર કરી અને પછી જાણ્યા પછી શ્રદ્ધાને એકલું ત્રિકાળી દ્રવ્યનું જ કરવું અને વિકલ્પાત્મક દશામાં પણ એક સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન પૂર્વે પણ એક એવું જ્ઞાનને એક એવી શ્રદ્ધા થઈ જાય છે કે આવું સ્વરૂપ છે, એવું જ્ઞાને થઈ જાય છે અને એવી શ્રદ્ધા પણ હોય છે કે સ્વરૂપ તો આવું છે. પછી એ સ્વરૂપમાં અહમ ક્યાં થાય છે એ પાછો જુદો વિષય છે. અહમ એમાં મિથ્યા દર્શન ને સમ્યક દર્શન આધારિત છે. જાણવું એમાં જ્ઞાનની યથાર્થતા આવે છે. જાણવામાં જ્ઞાનની યથાર્થતા પૂર્વક શ્રદ્ધા કામ કરતી હોય છે. પણ જ્ઞાનની યથાર્થતા હજી ન આવી હોય અને જ્ઞાનમાં વાસ્તવિકપણે ખ્યાલ આવી જાય કે આવું સ્વરૂપ છે, યથાર્થતાને ઘણી જગ્યાએ સમ્યક જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે અને ઘણી જગ્યાએ જ્ઞાનની યથાર્થતાને વિકલ્પાત્મક જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે. ત્યાં જે અપેક્ષાએ જ્યાં જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું હોય એ પ્રમાણે આપણા જ્ઞાનમાં બરાબર ખ્યાલ આવવો જોઈએ. નહીંતર શું થાય કે વિષય જે રીતે આવતો હોય એ રીતે ન પકડાય તો ખરેખર ગોટાળો થવાનો સંભવ આ વિષય એવો છે. આ વિષય થોડોક અટપટો છે, જલ્દી આમ એટલો બધો ઝડપથી એમ ખ્યાલમાં આવી જાય એવું નથી. પણ ટૂંકાણમાં સ્વરૂપ એવું છે કે નિશ્ચય નહીં આત્માને શુદ્ધ કહે છે, વ્યવહાર નહીં આત્માને અશુદ્ધ કહે છે, વ્યવહાર નહીં આત્માને અશુદ્ધ કહે છે, પર્યાયને અશુદ્ધ નહીં એ આત્માને જ અશુદ્ધ કહે છે. પર્યાયને અશુદ્ધ કહે અને દ્રવ્યને શુદ્ધ કહે એ તો પ્રમાણ જ્ઞાનની વાત છે. નિશ્ચયને શું કહે છે? આત્માને શુદ્ધ કહે છે. અને વ્યવહાર નહીં આત્માને જ અશુદ્ધ કહે છે. પર્યાયને અશુદ્ધ કહે છે એમ નહીં વ્યવહાર નહીં. વ્યવહાર નહીંનો ધર્મ જ એવો છે કે એ જેવું ન હોય ને તેવું કહે એનું નામ વ્યવહાર નહીં. બીજાના ભાવને બીજાનો ભાવ કહે એનું નામ વ્યવહાર નહીં. જેવું હોય નહીં એવું બતાવ્યા કરે એને વ્યવહાર નહીં કહેવામાં આવે. વ્યવહાર નહીં પર્યાયને અશુદ્ધ કહે તો એ નિશ્ચય થઈ ગઈ. જ્યારે પર્યાયમાં અશુદ્ધતા અજ્ઞાનીના જ્ઞાનમાં વર્તતી હોય ત્યારે એ વ્યવહારને એમ કહે કે પર્યાય અશુદ્ધ છે આ તો એ નિશ્ચય નહીં થઈ ગઈ, વ્યવહાર નહીં ન રહી. વ્યવહારને એમ કહે કે નિશ્ચયને એમ કહે કે આત્મા શુદ્ધ છે, વ્યવહારને એમ કહે કે આત્મા જ શુદ્ધ છે, એનું નામ વ્યવહાર નહીં છે. આવી રીતે જ્યાં સુધી જેમ છે એમ સ્વરૂપ જ્ઞાનમાં બરાબર જ્યારે નહીંની ચર્ચા ચાલતી હોય, નિશ્ચય નહીંને વ્યવહાર નહીંના પ્રકાર પાડીને ચર્ચા ચાલતી હોય ત્યારે એ પ્રકારની યથાર્થતા જ્ઞાનમાં બરાબર જો કેળવણીપૂર્વક આપણે ગોઠવી લીધી હોય તો પછી શ્રદ્ધાને માર્ગ મળે કે ક્યાં જવું આપણે. નહીંતર શ્રદ્ધાને માર્ગ ન મળે, એ જ્ઞાનના અયથાર્થતામાં જ જીવ અટકી જાય. જ્ઞાનની યથાર્થતા જ ન આવે તો પછી જ્ઞાનનું અયથાર્થપણું હોય ત્યાં અટકે જીવ. એટલે શ્રદ્ધાને તો કોઈ શુદ્ધ થવાનો કે પર્યાય શ્રદ્ધાની પર્યાય દ્રવ્યમાં આહબ કરવાનો અવકાશ જ બંધ થઈ જાય. માટે પહેલામાં પહેલી જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા પશ્ચાત શ્રદ્ધાનું પરિણમન સમ્યક ચાલુ થાય. જ્યાં સુધી યથાર્થતા જ્ઞાનમાં ન હોય ત્યાં સુધી શ્રદ્ધા ખરેખર કામ કરતી નથી. એવી વાત અત્યારે અહીંયા 7મા અધિકારમાં નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણની ચર્ચા અત્યારે ચાલે છે. એટલી બધી સુંદર વાત છે કે જેને આ વાતમાં થોડી ખબર હોય, નહીં કોને કહેવાય, નહીં જ્ઞાન શું કહેવાય, નહીં જ્ઞાનનો અર્થ શું, નહીં જ્ઞાન કેવી રીતે પ્રતિપાદન કરે, નહીં જ્ઞાન પછી જ્ઞાયક એનું સ્વરૂપ કેવું હોય, એ જેને ખ્યાલ હોય ને એને આમાં બહુ રસ પડે, એને આમાં મજા આવે. અને જેને ખ્યાલ ન આવે, નહીંનો જેને ખરેખર બહુ અભ્યાસ ન હોય, નહીં છે એ દ્રવ્યમાં છે જ નહીં, એ 100% બરાબર વાત છે. નહીં છે એ જ્ઞાનનો જે વાસ્તવિક અંશ છે એમાંય નહીં નથી.
એમાંય નહીં નથી ખરેખર. નહીં હંમેશા વિકલ્પાત્મક હોય છે, નહીં હંમેશા સાપેક્ષ હોય છે, નહીં હંમેશા ઇન્દ્રિય જ્ઞાન રૂપ હોય છે, નહીં હંમેશા જ્ઞેય રૂપ હોય છે. એ જ્ઞાન નથી. એક વિકલ્પાત્મક નહીં છે, એક નિર્વિકલ્પ નહીં હોય છે. વિકલ્પાત્મક નહીં છે એ જ્ઞાનનો અંશ નથી, એ મનના સંબંધે ચાલતું ઇન્દ્રિય જ્ઞાન છે. અને નિર્વિકલ્પ નહીં છે એ વાસ્તવિકપણે જ્ઞાનનો અંશ છે. એટલે એ બધું જેને યથાર્થપણે જ્ઞાનમાં બેઠું હોય ને એને આ વિષય આવે ને તો એને રસ પડવા માંડે. રસ પડે એટલે એને ઊંડાણ આવે. ઊંડાણ આવે તો એ નઈને ઓળંગી જ્ઞાનમાં આવી નાયકમાં ચાલ્યો જાય. એવી આ સુંદર ચર્ચા છે. આ ઘણી વાર એમ લાગે કે હવે આ ચર્ચાનું આપણે શું પ્રયોજન છે? નાયકમાં નહીં તો છે જ નહીં. આપણે નિષેધ કરી દો કે નહીં છે જ નહીં નાયકમાં, પછી આપણે એનું જાણવાની શું જરૂર છે? તો કે એની જાણવાની કાંઈ જરૂર નથી, પણ એ નથી એવું જાણપણું પણ તને નહીં હોય તો નહીંમાં અહમ થયા કરશે તને. જ્ઞાનમાં બધા પડખા એકદમ ચોખ્ખા અને વ્યવસ્થિત હોવા જોઈએ. આ જૈન દર્શન એટલું બધું પારદર્શક છે કે જ્ઞાનના પડખા જો ખરેખર ચોખ્ખા ન હોય ને તો ક્યાંક ને ક્યાંક ખોટી જગ્યાએ અહમ થઈ જાય. અને ખોટી જગ્યાએ અહમ થાય એનું નામ જ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે શું બીજું? જેવું ન હોય એવું માનવું, એનું નામ જ મિથ્યાત્વ છે. જેવું હોય એવું માનવું એનું નામ સમ્યકત્વ છે. મિથ્યાત્વના અનંત પ્રકાર છે. મિથ્યાત્વના સમયે જ્યાં એનું અહમ ચાલ્યા કરે છે એ પ્રકારનું મિથ્યાત્વ કામ કરે છે. એટલે મિથ્યાત્વને મોટામાં મોટો દોષ કીધો. ચારિત્રનો દોષ છે એના કરતાં પણ મોટોમાં મોટો દોષ મિથ્યાત્વ છે. અનંત સંસારનું કારણ કીધું. અનંત સંસાર. ચારિત્ર છે એ અલ્પ સંસારનું કારણ છે, મિથ્યાત્વ છે એ અનંત સંસારનું કારણ છે. માટે મિથ્યાત્વના નાશ કેવી રીતે મિથ્યાત્વનો થાય, મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય, એનો ઉપાય પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી બતાવ્યો. કે મૂળ વાત છે, પ્રયોજનભૂત વાત છે, એવી અદ્ભુત વાત છે. એમાં કેટલા પ્રકારોથી પૂજ્ય ગુરુદેવ વર્ણન કર્યા જ કરે. અને એને તો કોઈ પણ એક લીટી મળી જાય ને, એક લીટી ઉપર એને તો આખું પ્રવચન ચાલ્યા કરે. હવે આ તમે વિચાર કરો, મોક્ષ માર્ગ પ્રકાશક આ ઢુંઢારીની પ્રતમાંથી વાંચે છે. આ પુરુષ બહુરી જે શબ્દ આવે છે ને એ ઢુંઢારી ભાષા છે. એ ઢુંઢારી પ્રતમાંથી વાંચે છે. એટલે આજે એમ કીધું હિન્દીમાં છે, પણ આ અમુક શબ્દો બધા ઢુંઢારીમાં છે. અને આ પુરુષ ઢુંઢારી ભાષા ભણ્યા નથી, હિન્દી ભણ્યા નથી, સંસ્કૃત ભણ્યા નથી, છતાં જ્ઞાનની એવી કોઈ નિર્મળતા છે એના ક્ષયોપસમની કે એનાથી કોઈ પણ ભાષાનું પ્રતિપાદન સમ્યકપણે કરી શકે છે. કોઈ પણ ભાષા હોય એનું સમ્યકપણે પ્રતિપાદન કરે છે. ક્યાંય દોષ ન થઈ જાય એવું એનું પ્રતિપાદનની શૈલી છે. એટલે એના ઉપરથી મહિમા એવો આવે છે કે સમ્યક જ્ઞાનની કિંમત કેટલી છે. સમ્યક જ્ઞાન જે થાય એને ક્યાંય કોઈ ભાષા બાધક પડતી નથી. ક્યાંય સમ્યક જ્ઞાનમાં કોઈ ભાષા ક્યાંય બાધકતા એને પહોંચાડતી જ નથી. કારણ કે સમ્યક જ્ઞાનનો પ્રકાર જ એવો છે કે જેવું સત્ય સ્વરૂપ અંદરમાં છે એવું જ સત્ય સ્વરૂપનું ભાષા વર્ગના દ્વારા પરિણમન સ્વયં આવી જાય. એનો કરતા આત્મા નથી, આત્મા એમાં નિમિત્તે નથી, સ્વતંત્ર પરિણમન છે એનું ભાષાનું. પણ એવો જ કોઈ સંબંધ છે કે જેવું જ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક સમ્યક પ્રકારે અંદરથી પ્રગટ થયું તો એ જ્ઞાનમાં એવી જ નિમિત્તપણે ભાષાનું પરિણમન હોય કે જે ભાષાના પરિણમનમાં કોઈ પણ પ્રકારની ભાષા શાસ્ત્રમાં લખી હોય પણ એ પરિણમનમાં એવી ભાષાનો સમ્યક અર્થ આવી જાય. એવી આ પુરુષની મહત્વતા છે, જ્ઞાનીઓની એવી મહત્વતા હોય છે. નહીતર આ મોક્ષ માર્ગ પ્રકાશક એની ઢુંઢારી ભાષા, હવે એના અર્થ કરવા, હવે એ અર્થ એક લીટીમાંથી કેટલો બધો ભાવ કાઢવો કોઈ સામાન્ય વાત નથી. એટલે આ બધો જ્ઞાનનો મહિમા છે. કહેવાનો આશય શું છે કે આ જ્ઞાનનો મહિમા કેટલો બધો છે, જ્ઞાનનો વિલાસ કેવો છે, જ્ઞાનનો વૈભવ કેવો છે, જ્ઞાનની અચિંત્યતા કેવી છે, જ્ઞાનની કુમારી અંદર કેવી વર્તતી હોય છે જ્ઞાનીને, કે જે જ્ઞાનમાં એ એવા પરોવાઈ જાય છે, એવા જબોડાઈ જાય છે કે ત્યાંથી ટપકતું જ્ઞાનનું બિંદુ વૈરસાજ કરે છે. ક્યાંય ખલેલ નથી, ક્યાંય વિક્ષેપ નથી.
જે એક વખત સમ્યક જ્ઞાન અંદર આત્મામાં બોલાઈને પ્રગટ થઈ ગયું, એ જ્ઞાનનો અંશ ક્રમે 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 વૃદ્ધિગત થતો 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 કેવળ જ્ઞાનને નોતરું આપતો આપતો આગળ વધે છે, અને અલ્પ કાળમાં તો કેવળ જ્ઞાન થઈ જાય છે. આ કાળમાં પંચમ કાળમાં સમ્યક જ્ઞાનનો જેને જન્મ થાય, શ્રીમદજીએ તો વધારેમાં વધારે 15 ભવ કીધા, ગુરુદેવ તો ઘણી જગ્યાએ 2-4-6 ભવ જ કહે છે. ભવ્યામૃત નામનું એક પુસ્તક છે, એમાં તો 3 ભવ આવ્યા છે. તો કહેવાનો આશય ને તાત્પર્ય શું છે કે સમ્યક જ્ઞાનની કેટલી બધી કિંમત છે, કેટલી બધી એની મહિમા છે, કેટલી બધી એની અપૂર્વતા છે, કેટલો બધો એનો વૈભવ છે. એની અચિંત્યતા એવી છે કે એક વખત કોઈ જીવને સમ્યક જ્ઞાન થઈ જાય, એક વખત પણ થઈ જાય, ભલે પ્રથમ ઔપસમિક સમ્યક દર્શન થાય, પણ એક વખત પણ જો સમ્યક જ્ઞાનનો જે જીવને જન્મ થઈ જાય, એ જીવ તો ભાવિ નિર્માણ ભાજનમ, એ તો કેવડી થઈ ગયો. અલ્પકાળમાં તો કેવળ જ્ઞાન થશે, પણ વર્તમાનમાં જે એની ઉપયોગાત્મક શુદ્ધ દશા પ્રગટ થઈ, એમાં એ કેવળ જ્ઞાનનો અંશ છે, અને એ અંશ જ આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આવી સમ્યક જ્ઞાનની મહિમા છે, આવું સમ્યક જ્ઞાનનું સ્વરૂપ છે. એવી સમ્યક જ્ઞાનની પ્રગટતા કેવી રીતે થાય, અને એ સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી પરંપરા એનું ચારિત્ર કેવી રીતે આવે, એ સાક્ષાત ચારિત્ર સ્વરૂપની આ 77 થી 81મી ગાથા છે. કોઈ જીવને મિથ્યાત્વના વ્યય વગર ચારિત્ર આવી શકતું નથી. મિથ્યાત્વના વ્યય અને સમ્યક દર્શનના ઉત્પાદ પૂર્વક જ ચારિત્રની ઉત્પત્તિ જીવને થઈ શકે છે. કોઈ જીવને મિથ્યાત્વ ચાલતું હોય અને ચારિત્ર અપેક્ષાએ વ્રત, તપ, નિયમ, પચકાણ વગેરે લીધા કરે, અને એ લે એ શુભ ભાવને પોતાનો માને, તો એ મિથ્યાત્વ છે. શુભ ભાવ મિથ્યાત્વ નથી. શુભ ભાવ તો પુનબંધનું કારણ છે, પણ એ શુભ ભાવ મારો એમ માનવું એ મિથ્યાત્વ છે. શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થશે એમ માનવું એ મિથ્યાત્વ છે. એમ અહીંયા ચારિત્રનો અધિકાર છે. ચારિત્રનો અધિકાર, જે મુનિરાજને ચારિત્ર અધિકાર લખવાનો વિકલ્પ આવ્યો છે, એને અત્યારે વર્તમાનમાં સ્વરૂપ આચરણ ચારિત્ર તો વર્તી રહ્યું છે. સ્વરૂપ આચરણ ચારિત્ર વર્તે છે. 7મે 6ઠે ગુણસ્થાને હોવાથી સંયમરૂપ ચારિત્ર પણ અત્યારે ચાલુ છે. એને હવે એને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કેવી રીતે થાય, એના માટેની આ ગાથાઓ છે. અને એ આચાર્ય ભગવાન એટલે કે મુનિરાજ 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એમ કહે છે કે અમારા આત્મામાં, અમારા શુદ્ધ આત્મામાં તો સકળ કર્તૃત્વનો અભાવ વર્તે છે. યથાખ્યાત ચારિત્ર મારે પ્રગટ કરવું છે, એવો મારી કર્તાપણાની બુદ્ધિ મારી ચાલતી નથી. એવો કર્તાનો ઉપચાર પણ મને તમે ન આપતા, કારણ કે એ સ્વયં થવા યોગ્ય થયા કરે છે પરિણામ. હું તો એનો કર્તા કદી બનતો જ નથી. મારામાં તો સકળ કર્તૃત્વનો અભાવ. જે કાંઈ પરિણામ થાય છે એ પરિણામ એના સટકારકથી થાય છે, અને એ સટકારકથી થાય છે. એનું નિમિત્તપણું પણ તારે જોવું હોય તો બહારમાં પૂતગલ કર્મ છે, એ એનો કર્તા છે નિમિત્તપણે. એનું નિમિત્ત કારણ બહારમાં છે, અંદરમાં એનું કારણ પણ ખરેખર નથી. આ તો અકારણ પરમાત્મા છે, અકર્તા પરમાત્મા છે, જ્ઞાતા પરમાત્મા છે, શુદ્ધ આત્મા છે. એને સકળ કર્તૃત્વનો અભાવ વર્તી રહ્યો છે પ્રથમથી જ. કદી કોઈ પણ પરિણામનો કર્તા આત્મા પૂર્વે બન્યો જ નથી, વર્તમાનમાં બનતો નથી કર્તા આત્મા, ભવિષ્યમાં કર્તા આત્મા કદી બનવાનો નથી. એ આત્મા અકર્તા છે, એટલે અકર્તા હોય એને કોઈ કર્મ જ નથી. કે આ આત્મા કર્તા અને આ જ્ઞાન એનું કર્મ, એવું કર્મ આત્માનું કદી હોતું જ નથી. સમ્યક જ્ઞાનના પરિણામ જે થાય છે એ પણ અકર્તા સ્વભાવી આત્માનું કર્મ નથી. અકર્તાને કર્મ ન હોય કદી, કરતા હોય એને કર્મ હોય. અકર્તા તો અકર્તા જ છે, અકર્તાને તો પરિણામ જ હોતા નથી. જીવ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એ પરિણામ વગરનો છે.
પરિણામનો એમાં સર્વથા અભાવ છે. પરિણામ એમાં છે જ નહીં. પરિણામનો કર્તા પરિણામ છે. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે. એ અકર્તાનું કેવળ જ્ઞાન છે, એ કર્મ નથી. કેવળ જ્ઞાન પર્યાય અકર્તા સ્વભાવ જીવનું કર્મ નથી. જો કેવળ જ્ઞાન પરિણામ એનું કર્મ બની જાય તો આત્મા અકર્તા ન રહીએ, તો કર્તા બની જાય. અને અહીંયા તો એમ કે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. સકળ કર્તૃત્વનો અભાવ હોય, સકળ એટલે બધુંય, કોઈ પ્રકારનું કર્તાપણું આત્માને સંભવિત જ નથી, સંભવતું જ નથી. શા માટે સંભવતું નથી? કે એ આત્મા અકર્તા છે, માટે એનું કોઈ કર્મ નથી. જો એનું કોઈ કર્મ હોય તો કર્મ કોઈ હોય તો એનો કર્તા હોવો જોઈએ. અને જો જ્ઞાનના પરિણામને, સમ્યક જ્ઞાનના પરિણામને તમે કર્મ કયો આત્માનું, તો આત્મા કર્તા બની જાય. માટે કોઈ પણ પરિણામ આત્માના કોઈ પણ પરિણામ છે જ નહીં. પરિણામ પરિણામના છે, અને નિમિત્ત કારણ એ પરિણામનું જોવું હોય તો પૂતગલ છે. જીવ જુદો ને જુદો રહે છે, નથી જીવમાં કાંઈ થતું. માત્ર જીવમાં હોવાપણું છે, શાશ્વતપણું છે, ત્રિકાળતા છે, શુદ્ધતા છે, અખંડતા છે, અનાદિ અનંતતા છે. એવો ને એવો અપરિણામી તત્વ છે. એ કોઈને કર્મ બનાવે, તો એ કર્તા થઈ જાય તો એ અકર્તાપણું છૂટી જાય છે. જ્યારે કર્તા કર્મની ચર્ચા આવે ત્યારે પરિણામની ચર્ચા છે એમ સમજવું, અને જ્યારે અકર્તાની ચર્ચા આવે ત્યારે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. કોઈ પણ પરિણામનો કર્તા ખરેખર જીવ કદી બની શકતો નથી. એક સમય માટે પણ જો પરિણામનો કર્તા જીવ બની જાય તો જેટલા જેટલા પરિણામ થાય ત્યાં દ્રવ્યની હાજરી હોવી જોઈએ. પરિણામ છે પણ પરિણામ જ્યાં થાય છે ત્યાં દ્રવ્ય નથી. દ્રવ્ય એનાથી પૃથક છે, એનાથી જુદો સ્વભાવ છે, એનાથી જુદી ચૈતન્ય વસ્તુ છે, એનાથી જુદી મારી ચૈતન્ય પ્રતિમા છે. એવો હું સ્વભાવથી પરિપૂર્ણ છું, સ્વભાવથી ભરચક છું, જ્ઞાન આનંદ ને સુખની મૂર્તિ છું. એવું ચૈતન્યથી લબાલબ ભરેલું મારું શાશ્વત તત્વ છે. એવી અહીંયા અકર્તા સ્વભાવની ચર્ચા બતાવે છે. આખી ગાથામાં અકર્તા સ્વભાવની જ ચર્ચા આવી છે. તમે કોઈ પણ લીટી કાઢીને વાંચો તો એમાં અકર્તા સ્વભાવનું નિરૂપણ કર્યું છે. કારણ કે આ ગાથા જ અકર્તાની છે. મુનિરાજ જ્યારે એ શ્રેણી ચડવાની એની દશા ચાલુ થવાનો અલ્પ સમયમાં કાળ આવવાનો છે. હમણાં અલ્પ સમયમાં સાતમે છઠ્ઠે નિર્વિકલ્પ, છઠ્ઠે વિકલ્પ, સાતમે નિર્વિકલ્પ, છઠ્ઠે વિકલ્પ, એવા નિર્વિકલ્પ વિકલ્પમાંથી નિર્વિકલ્પતાની સળંગતા આવવાનો જ્યારે શ્રેણીનો 8મે ગુણસ્થાનેથી કાળ ચાલુ થવાનો છે, એ કાળના પૂર્વ પર્યાયના અમુક સમયો પહેલાની આ રચના છે. કે હમણાં એ જીવને શ્રેણી આવીને કેવળ જ્ઞાન થવાનું છે, ત્યાર પહેલા આવી રચના કરે છે કે હું કોઈ પણ પરિણામનો કરતા છું જ નહીં. તમે મને, હું તો કરતા થતો નથી, હું તો કરતા બનતો નથી, પણ તમે મને કોઈ જ્ઞાનના પરિણામનો હું કરતા બનું છું એવો ઉપચાર પણ મારા ઉપર ન લગાવશો. હું કરતો તો નથી, કોઈ પરિણામ થઈ જાય તો સારું એવું કરાવતો પણ નથી, અને કોઈ પરિણામ આવા મારે થઈ જાય એવું અનુમોદન હું આપતો નથી. અને કોઈ પણ પરિણામ થાય આમાં એમ કીધું કે એનું કારણ પણ બનતો નથી. એટલે કે હું અકારણ પરમાત્મા છું. કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી, અને એનું કારણ પણ બનતો નથી. એટલે કે હું સદાય કરતા છું, સદાય ભોગતા છું, સદાય પરિણામના અકારણ પણ રહેલો છું, સદાય કોઈ પણ પ્રકારનો અનુમોદક બનતો જ નથી, અનનુમોદક છું. અનુમોદક પણ મારામાં છે જ નહીં.
કોઈ પરિણામને ફેરવવાની શક્તિ જ મારામાં નથી, પછી હું શું અનુમોદન કરું? કેવી રીતે હું કરતા બનું? કેવી રીતે હું ભોગતા બનું? કેવી રીતે હું એનું કારણ બનું? જો એક સમય પણ હું પરિણામનું કારણ બની જાઉં તો સદા એવા જ પરિણામ થયા કરે, પરિણામ પલટે જ નહીં. તો જો હું કારણ હોઉં તો સદાય શુદ્ધ પરિણામ થવા જોઈએ, કારણ કે હું શુદ્ધ છું. પરિણામ તો શુદ્ધ થતા નથી, તો અશુદ્ધતાના પરિણામનો જો હું કારણ બનું તો કદી અશુદ્ધતા ટળે નહીં, અને અશુદ્ધતાના પરિણામનું હું કારણ બનું તો હું અશુદ્ધ થઈ જાઉં. માટે કોઈ પણ પ્રકારના પરિણામ જેટલા 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 ઉત્પાદ વ્યય પ્રતિ સમય ચાલુ છે, ઉત્પાદ બીજે સમયે વ્યય, એ સમય પાછો ઉત્પાદ, બીજે સમયે વ્યય, એવું ઉત્પાદ વ્યય અનાદિથી ચાલ્યા કરે છે. પૂર્વે હું નારકીની પર્યાયમાં ગયો તો તિર્યંચ પણ થઈ ગયો છું, મનુષ્ય અનંતવાર થયો છું, સ્વર્ગમાં અનંતવાર જઈ આવ્યો છું, છતાં એ ચારેય ગતિમાંથી કોઈ ગતિના પરિણામનો કરતા હું કદી બન્યો નથી. જ્યારે એવું સમ્યક પ્રકારે ભાન થાય છે ત્યારે વર્તમાનમાં એ બધા પરિણામોની આલોચના થઈ જાય છે. ત્યારે જ પૂર્વે એવા ભાવને હું મારા છે એમ માનતો તો એનું પ્રતિક્રમણ થઈ જાય છે, અને ત્યારે જ એ જ સમયે ભવિષ્યમાં આવા પરિણામ થાય, કોઈ મારી ગતિ બાકી હોય ને સ્વર્ગના પરિણામ કે મનુષ્યના પરિણામ આવે એવી ગતિ, તો પણ ભવિષ્યમાં હું એના પરિણામનો કદી કરતા નહીં બનું, એવા પ્રત્યાખ્યાન વર્તમાનની આલોચનાથી થઈ જાય છે. જ્યાં એક સમય માટે અકર્તા સ્વભાવ ખ્યાલમાં આવ્યો, ત્યાં વર્તમાનની આલોચના થતા પૂર્વનું પ્રતિક્રમણ ને ભાવિના પચકાણ એ જ સમયે થઈ જાય છે, આગળ પાછળ છે જ નહીં કાંઈ. એટલે હવે એવા પરિણામ હું નહીં કરું. પૂર્વે મેં પરિણામ એવા કર્યા હતા, અને વર્તમાનમાં હું એવી પ્રતિજ્ઞા લઉં છું કે હવે પૂર્વે પરિણામ કર્યા હતા એવા હું નહીં કરું, ભવિષ્યમાં એવા પરિણામ નહીં કરું, એવા પ્રત્યાખ્યાન કરું છું. એમ નથી. પૂર્વે પરિણામ મેં કર્યા જ નહોતા, એનું નામ આલોચના છે. વર્તમાનમાં એવા પરિણામ છે જ, વર્તતા જ નથી. વર્તમાનમાં પરિણામ વર્તા જ નથી, એનું નામ આલોચના. પૂર્વે મેં એવા પરિણામ કર્યા જ નથી, એનું નામ પ્રતિક્રમણ. ભાવિમાં હું એવા પરિણામનો કદી કરતા બનવાનો જ નથી, એનું નામ પ્રત્યાખ્યાન છે. મેં પરિણામ પૂર્વે કર્યા હતા અને હવે હું એની આલોચના કરું છું, એનો અર્થ એમ છે કે પૂર્વે તો હું કરતા હતો, તો વર્તમાનમાં સમ્યક પ્રકારની આલોચના થતી નથી, કારણ કે એને કરતા સ્વભાવ દેખાણો અકર્તાની બદલે, તો એ વર્તમાનની આલોચના નથી. એને તો વર્તમાનમાં જ એવો સ્વભાવ ઘૂંટાય છે, ત્યાં એને ખ્યાલ આવી જાય છે કે પૂર્વમાં પણ જે કાંઈ પરિણામ થયા હતા ત્યારે પણ ખરેખર હું એનો કરતા બન્યો નહોતો. હું માનતો તો એ મારી ભ્રમણા હતી. હું માનતો તો કે હું કરતા હતો, અને આજે હું અકર્તા થયો એનો મતલબ કે પૂર્વે કરતા હતો. ભવિષ્યમાં અકર્તા થાઈશ એનો મતલબ કે પૂર્વે હું કરતા હતો. હું અકર્તા જ છું, પૂર્વે અકર્તા હતો, વર્તમાનમાં અકર્તા છું, ભાવિમાં અકર્તા જ રહેવાનો છું, એવો જેને વિશ્વાસ આવી જાય છે વર્તમાનમાં, એને ખરેખર પ્રતિક્રમણ આલોચનાને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. એવી આ ગાથા છે અદ્ભુત. એમાં એમ કહેવા માંગે છે, પાછું બધું કહેતા જાય, નરક ગતિ, તિર્યજ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, બધું બતાવતા જાય. બધું છે વર્તમાનમાં, છે ત્યારે હું એનો કરતા નથી. જે એવા પરિણામનો કરતા પરિણામ છે એ મારાથી થતા નથી, મારા કારણે નથી, હું એને અનુમોદન આપતો નથી, હું એને કરાવતો નથી, હું કરતા બનતો નથી. એવું જ્યારે એ પરિણામની ચર્ચા ચાલે મનુષ્ય, દેવ, તિર્યંત, નારકની, ત્યારે હું એનો કરતા નથી, હું એનો કરાવતો નથી, અનુમોદતો નથી, કારણ નથી એમ કહે. એ શેના માટે કહે કે હું એવો નથી, એટલે કે હું અકર્તા છું. એ અકર્તા બતાવવા માટે એ નાસ્તી બતાવે છે. નાસ્તીની ચર્ચા કરવી નથી અહીંયા. અસ્થિ માટે થઈને નાસ્તી બતાવીને અસ્થિમાં લઈ જાય છે. એવી અસ્થિ નાસ્તી અનેકાંત સ્વરૂપની આ ગાથા છે. એવી અદ્ભુતતા ભરેલી છે આ ગાથા.
આપણે અહીંયા આવ્યું હતું સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા શુદ્રવ્યાર્થિકના બળે, શુદ્રવ્યાર્થિક નહીંના બળે મારે સકળ મોહરાગ દ્વેષ નથી. પછી જે સહજ નિશ્ચય નહીંથી સદા નિરાવરણ સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન રૂપ, સહજ ચિત્ત શક્તિમય, સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ, જેની મૂર્તિ અર્થાત સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે એવા અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર ક્લેશના હેતુ ક્રોધ, માન, માયા, લોભ મને નથી. સહજ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી આવા ભાવો અત્યારે વર્તમાનમાં મારી પર્યાયમાં વર્તે છે એ સમયે હું મારા અકર્તા સ્વભાવથી જોઉં છું, નિશ્ચયથી જોઉં છું, મારા સ્વરૂપથી જોઉં છું, તો હું એવો સ્વભાવથી ભરેલો પરમાત્મા છું કે એમાં આવા કોઈ ભાવો ખરેખર વર્તતા નથી. પર્યાયમાં છે ત્યારે દ્રવ્ય આવું રહી ગયું છે. કોઈ એમ કહે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે, એને તમે જુદી કેમ પાડો છો? એને જુદી પાડીને તમે દ્રવ્ય આ બાજુ ને પર્યાય આ બાજુ એમ કહેવાનો આશય છે? તો કે પહેલાં તો તારે પરિણામ અને દ્રવ્યને જુદા જ પાડવા પડશે. જો તું પરિણામને દ્રવ્યને ભેગા રાખીને જ વિચાર કરીશ તો તને મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય ઉપાદેય થઈ જશે. મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય પરિણામને જ્યારે સાથે અજ્ઞાની દ્રવ્ય સાથે રાખે છે ત્યારે એને પરિણામમાં મિથ્યાત્વ ચાલે છે. એવા મિથ્યાત્વના સહિતના દ્રવ્યને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. હવે એ જ્યાં સુધી પર્યાય પૃથક અને દ્રવ્ય પૃથક એવા ભાગલાથી વિચાર નહીં કરે તો એ પરિણામમાં જે મિથ્યાત્વ વર્તે છે એ તો દ્રવ્યરૂપ થઈ ગયું. તો સમ્યક દર્શનનો અધિકારી નથી એ જીવ. માટે પહેલા તો પર્યાય એક પૃથક સત્તા છે, દ્રવ્ય એક પૃથક સત્તા છે. આ ધ્રુવ સત્તા છે, આ ઉત્પાદવાળી સત્તા છે, આ અપરિણામી સત્તા છે, આ પરિણમતી સત્તા છે. એમ એના વિભાગથી પહેલો એને વિચાર કરવો પડશે. એ વિભાગ જ્યાં કરશે ને, એ વિભાગ જ્યાં એને ખ્યાલમાં આવશે, એવા વિભાગમાં જ્યાં એને અકર્તા સ્વભાવનો વિભાગ જુદો ભાસશે ને ત્યાં જ આ જુદા પરિણામ છે એ અનન્ય થઈ જશે. મૂંઝાવાની જરૂર નથી, પરિણામ ક્યાંય જતા નથી. જ્યાં એ વિભાગનો વિચાર કરશે કે દ્રવ્યની સત્તા જુદી, પરિણામની સત્તા જુદી, પરિણામમાં રાગ દ્વેષ મોહની સત્તા, ત્રિકાળી દ્રવ્યોમાં નિર્વિકલ્પ વસ્તુ, વિતરાગતાથી ભરેલી વસ્તુ, એવો જ્યાં બે અલગ અલગ સત્તા દ્રવ્યની અને પરિણામની એનો વિચાર જ્યાં બે સતનો કરશે ત્યાં જ એ જુદું સત, એક ત્રિકાળી સત એને જ્યાં દેખાણું ત્યાં જ આ પરિણામ ત્યાં ચાલ્યા જશે. એ જ સમયે પરિણામ અનન્ય થઈ જશે. એ જ સમયે પરિણામમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ પ્રગટ થશે. તો એ પરિણામ ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્યપણે એ જ સમયે વર્તશે. જુદા નથી પડી જવાના પરિણામ ક્યાંય બીજે થાય છે અને એવી ચર્ચા નથી. પણ પૃથકતાનો ખ્યાલ આવ્યા વગર કથનચિત અનન્યતા કદી થતી નથી જીવને. મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય જો તમે દ્રવ્ય સાથે અનન્ય રાખો, તમારો અવકાશ જ અનુભૂતિનો બંધ થઈ જાય છે. અને એક સમયમાં ધ્યેયપૂર્વક ને એક સમયમાં થાય છે. એક જ સમય, એનો કાળ એક છે. ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગના પરિણામ ત્રિકાળી દ્રવ્યથી અનન્ય થાય એને અભેદ જ્ઞેય કહેવામાં આવે છે. એવું ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રત્યેક સમયે જે જીવને પ્રથમ અનુભૂતિ થાય છે ઉપસમિક સમ્યક દર્શન, એને નિરંતર ચાલ્યા કરે છે, પછી ક્ષયોપસમ થઈ જાય એવી સ્થિતિ આમાં બતાવે છે. મુનિરાજને આવું થઈ ગયું છે પૂર્વે. એને ચોથા ગુણસ્થાનમાંથી આગળ વધી પંચમ ગુણસ્થાન આવી અને અત્યારે સાતમા છઠ્ઠામાં ઝૂલે છે.
અને એ ઝૂલતા પરિણામમાં અપરિણામીને જોતા જોતા ગાથા લખતા લખતા હવે એને શ્રેણીનો કાળ આવ્યો છે, ત્યારે એમ કે છે કે મને તો યથાખ્યાત ચારિત્ર છે અંદરમાં, થતું નથી, થાય છે એ બીજાને થાય છે મને, થાય છે બીજાને, એવી ધારા છૂટતી નથી. પરિણામ અનન્યપણે અભેદ જ્ઞેયપણે એને ખ્યાલમાં આવી ગયા છતાં પરિણામ ઉપર ક્યાંય મુનિરાજનું વજન જતું નથી. એનું વજન એકલું ધ્યેય ઉપર છે, એનું વજન એકલું ત્રિકાળ સત્તા ઉપર છે, એનું વજન એકલું જ્ઞાયક ભાવ ઉપર છે, એનું વજન એકલું ભૂતાર્થ સ્વભાવ ઉપર છે. અપરિણામી વસ્તુને નિરખી અને પરિણામી બનતા જાય છે એ સમ્યક પ્રકારે, છતાંય પરિણામી ઉપર દ્રષ્ટિ જતી નથી, અપરિણામી ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. અપરિણામી ઉપર દ્રષ્ટિપૂર્વક જ્ઞાન વર્તે છે અને પરિણામીનું સમ્યક જ્ઞાન વૈરતા વગર રહેતું નથી. એનું નામ ધ્યેયપૂર્વક નહીં સમયમાં થાય છે. એવી સ્થિતિ વર્તે છે. એ વર્તતી સ્થિતિમાં આ કલમ ચલાવે છે, વર્તતી સ્થિતિમાં લખતા જાય છે. પર્યાયથી રહિત દ્રવ્ય જ્યાં સુધી દ્રષ્ટિમાં નથી આવતું ત્યાં સુધી પર્યાયથી સહિત કથનચિત અનન્યપણું કદી જીવને થતું નથી. પરિણામથી રહિત દ્રવ્ય એવો વિકલ્પ નહીં પણ એવી દ્રષ્ટિ, અને પરિણામથી અનન્ય દ્રવ્ય એવો વિકલ્પ નહીં પણ એવું જ્ઞાન, એવો દ્રષ્ટિને જ્ઞાનનો સુમેળ છે. પરિણામથી રહિત દ્રવ્ય એવો વિકલ્પ નહીં, એવી દ્રષ્ટિ કે પરિણામથી રહિત ત્રિકાળી દ્રવ્ય અપરિણામી છે એવી દ્રષ્ટિ થાય છે. જ્યાં એવી દ્રષ્ટિ થાય છે ત્યાં એ જ સમયે, આગળ પાછળ નહીં, એ જ સમયે જે જ્ઞાન છે એ જ્ઞાન હું ત્રિકાળી દ્રવ્ય છું એમ પરિણમી જાય છે. તો હું ત્રિકાળી દ્રવ્ય છું એમ જ્ઞાન પરિણમે છે, તો એ સમ્યક જ્ઞાન પરિણમ્યું, તો એ સમ્યક જ્ઞાન પરિણમ્યું એ સમયે આ જ્ઞાન આમ પરિણમે છે એવો વિકલ્પ નથી, એવું જ્ઞાન વર્તે છે. અને પર્યાયથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે એવો વિકલ્પ નથી, એવી દ્રષ્ટિ વર્તે છે. બધા પ્રકારના વિકલ્પોની સમાપ્તિ થઈ ક્ષણભર માટે વિકલ્પોનો વ્યાપાર બંધ થઈ જાય છે, અને વિકલ્પોનો વ્યાપાર બંધ થઈ અને નિર્વિકલ્પ તત્વની અનુભૂતિપૂર્વક સ્વસંવેદનપૂર્વક દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન છે ને પરિણમી જાય છે. એવી અનુભૂતિની મહત્વતા છે. એવી અનુભૂતિ મુનિરાજને નિરંતર ચાલતી હોય છે, વગર વિક્ષેપે નિરંતર અનુભૂતિ થઈ તે થઈ. મુનિપણું આવ્યું કે નહીં, આવ્યું કે આવ્યું, હવે એ જવાનું નથી અને જાય છે ત્યાં શ્રેણી આવી અને મુનિપણું પણ ચાલ્યું જાય છે અને કેવળ જ્ઞાનનો ભડકો થાય છે. યોગનો નિરોધ કરવા માટે પહાડ ઉપર જઈને બેસે છે. તીર્થંકર હોય ને, તીર્થંકર એનું સમસરણ હોય, સમસરણ વિખરાઈ જાય અને એ પોતે એનો જે યોગનો નિરોધ છે એને હજી યોગ વર્તી રહ્યો છે, શરીર છે ત્યાં સુધી યોગનું કંપન ચાલુ છે, એવા યોગનો નિરોધ કરવા માટે, મોક્ષ જવા માટે ખરે તડકે તાપમાં પહાડ ઉપર જઈને એ યોગનો નિરોધ કરવા માટે સાધના કરીને મોક્ષે જતા રહે. ત્યાંથી એવી સ્થિતિ છે. એવો સ્વભાવ કરતા ઘૂંટાઈ ગયો છે. ઓહો, હું તો આવો પરમાત્મા છું, હું તો ચૈતન્ય તત્વ છું, હું તો અપરિણામી તત્વ છું, હું તો શાશ્વત સ્વભાવી છું, હું તો જ્ઞાનને આનંદની મૂર્તિ છું. ત્યાંથી છૂટતા જ નથી. બહારમાં શું ચાલે છે એને ખબર જ નથી કાંઈ. બહાર પ્રત્યે તો ઉદાસ, પોતાની અનુભૂતિની પર્યાય પ્રત્યે ઉદાસ છે. એવા ઉત્કૃષ્ટ આસનમાં બેસી ગયા છે. આસીન, ઉત્કૃષ્ટ આસન, એનું પોતાનું પદ, એમાં એવા બેઠા છે કે જેટલા બીજા પદો પ્રગટ થાય છે એ બધા અપદ ભાસે છે. એવી એની સ્થિતિ થઈ જાય છે. નિર્વિકલ્પ દશાનો કાળ એનો ક્રમે વૃદ્ધિગત થતો ચાલ્યા કરે છે. એવા મુનિરાજ એમ કહે છે કે શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. અમે તો સદા નિરાવરણ છીએ, અમે શુદ્ધ જ્ઞાન રૂપ છીએ,
અમે સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપ છીએ. સ્વરૂપ આચરણ ચારિત્ર અમને થતું નથી. સહજ દર્શનના ફેલાવની મૂર્તિ છીએ અમે તો અંદરમાં. સહજ દર્શનનો અંદરમાં ધ્રુવનો ફેલાવ ચાલુ છે. એવું દર્શન અંદરમાં પ્રવાહ રૂપે વર્તી રહ્યું છે. એની મૂર્તિ છીએ અમે. દર્શન સમ્યક પ્રગટ થાય છે એ અમારો ભાવ જ નથી. અમારો તો જ્ઞાયક ભાવ છે. અમારો તો પરમ પરિણામિક ભાવ છે. સાયોપસમિક અને સાયિક ભાવ એ ભાવ અમારો છે જ નહીં. એ ભાવને અમે અમારો ભાવ માનતા નથી. એ ભાવને અમારો ભાવ હવે અમે જાણતા નથી. માનતા તો નથી, પણ જાણવા પ્રત્યેનો ઉત્સાહ અમારો નિવૃત્તિ ગયો છે. હવે એ તરફ અમારું વલણ જ ચાલતું નથી કે હવે કેટલું પરિણમન થયું, શ્રેણી આવી કે નહીં, કેવળ જ્ઞાન ક્યારે થશે, એવું અમને કાંઈ હવે વિકલ્પ જ છૂટી ગયો છે. એ પ્રકારનો અમારો હવે તો નિર્વિકલ્પ તત્વમાં અમે એવા ગળાડૂબ થઈ ગયા છીએ અંદરમાં કે હવે નીકળવાના જ નથી અમે ત્યાંથી. એવા સ્વરૂપની લવલીનતા મુનિરાજને ચાલે છે. ત્યાં તો શ્રેણી આવી જાય છે, ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય છે. ઓલા દાખલો પૂજ્ય ભાઈ એક દાખલો આપતો ને, બહુ સરસ દાખલો, એટલો અદ્ભુત દાખલો ને કે આપણને એમ થાય કે આવો દાખલો સાંભળતા મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન થઈ જાય, અને સમ્યક દ્રષ્ટિ હોય તો મુનિ થઈ જાય, અને મુનિરાજ હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. એવું અદ્ભુત દ્રષ્ટાંત ઘણા સાંભળ્યું હોય. મુનિરાજનો એક સંઘ છે ને, મુનિરાજનો સંઘ એ કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હતી. મુનિરાજનો સંઘ, સકળ સંઘ સાથે મુનિઓ જાતા હતા દિવ્ય ધ્વનિ સાંભળવા માટે. દિવ્ય ધ્વનિ છૂટતી હોય ભગવાનની, દિવસમાં 3 વાર કે 4 વાર છૂટે, તો દિવ્ય ધ્વનિ છૂટતી હોય તો સમોસરણ આપણે અહીંયા આવે તો હમણાં આપણે સાંભળવા તો જાય ને. કોઈ ન જાય એવું તો ન બને, અભવી ન જાય, બાકી ભવી તો બધાય જાય. એમ મુનિરાજનો સંઘ હતો. તો એમાં આચાર્યએ કીધું કે ચાલો આપણે બધા આજે તીર્થંકરની વાણી છૂટે છે તો આજે સાંભળવા જાય. સાંભળવા ગયા મુનિરાજનો સંઘ. સાંભળવા જતા રસ્તામાં 2-3 મુનિને એમ થયું કાંઈક ગુફા જેવું આવ્યું, તો એ ઊભા રહી ગયા. અહીંયા ગુફામાં જવા માંડ્યા અંદર. ઓલા બીજો મુનિનો સંઘ હતો એ તો આગળ નીકળી ગયો. એને તો તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાંભળવા માટેની તત્પરતા હતી અને જલ્દી અહીંયા પહોંચવું હતું. ઓલા મુનિરાજને એવું કાંઈ બહુ એ પ્રકારનો વિકલ્પ બહુ નહોતો. બધાય મુનિરાજ 7 ને 6 ગુણસ્તાને ઝૂલનારા, કોઈના પરિણમનમાં ફરક નહીં. 7મું 6ઠું ગુણસ્થાન એટલે બધાય સરખા. કોઈને કોઈ પ્રકારની તારતમ્યતા હોય, કોઈને તીવ્રતા હોય, કોઈને ઉગ્રતા વધારે હોય, કોઈને થોડી ઓછી ઉગ્રતા હોય, પણ ગુણસ્થાન એક સરખું. એમાં એ 3 મુનિરાજ અંદર છે ને અહીંયા ગુફા જેવું હોય એમાં બેસી ગયા, અને આ સંઘ પહોંચી ગયો વાં કેવડી ભગવાનની તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટતી હતી ત્યાં. દિવ્ય ધ્વનિમાં તો બધી વાત આવે. તો એમાં આ સંઘવાળા મુનિ હતા એ બધા બેઠા દિવ્ય ધ્વનિમાં. હવે તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટે, એમાં તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં તો જેટલા લોકો બેઠા હોય એમ એવું વર્ણન આવે છે કે 700 ભાષામાં પરિણમન થઈ જાય એનું. જેટલા જીવો અહીંયા બેઠા હોય, સમોસરણમાં તો લાખો કરોડો માણસો બેસે. અહીંયા કોઈ અવગાહનનો કાંઈ પ્રશ્ન ન હોય, બધાય સમાઈ જાય. સમોસરણ હોય ને, જેટલા આવે ને બધાય સમાઈ જાય, ક્યાંય જગ્યાની કમી ન હોય કાંઈ, એવી સમોસરણની રચના હોય. આપણે તો પ્રતિક રૂપે અહીં સમોસરણ બનાવી, પણ એવડું મોટું સમોસરણ હોય, એવડું મોટું સમોસરણ હોય કે દેશના દેશ છે ને ખૂટી જાય એવડું સમોસરણ હોય. એવી એની અવગાહના એવી હોય. મહાવિદ્ય ક્ષેત્રનો વિસ્તાર એવો હોય, એના આયુષ ખૂબ લાંબા હોય.
એના શરીર ખૂબ મોટા હોય, 500 ધનુષનું તો શરીર હોય. એટલે કુંદકુંદાચાર્ય ભગવાન ત્યાં ગયા તો એનું નામ એલાચાર્ય પડ્યું. એલાચાર્ય એટલે એલચી જેવા. એવડા કાયામાં એનું શરીર એલચી જેવડું દેખાતું હતું. એટલે ચક્રવર્તીએ પૂછ્યું કે આ કોણ છે? તો ત્યાંથી પ્રશ્ન જવાબ આવ્યો કે આ ભરતના સમર્થાચાર્ય કુંદકુંદાચાર્ય દેવ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પણ ત્યાં હાજરી હતી. અને ત્યારે એમ કીધું કે આ કુંદકુંદાચાર્યનો માર્ગ આ ફતેહમંદ રાજકુમાર ભરત ક્ષેત્રમાં જઈ અને એ અંદર ફેલાવો કરવાના છે. એવી પણ એક વાત ત્યાં સમોસરણમાં આવી, પૂજ્ય બેનશ્રીના જ્ઞાનમાં આવી. એમ સમોસરણમાં દિવ્ય ધ્વનિ છૂટતી હતી. હજારો કરોડો લોકો સાંભળવા ભેગા થયા. એમાં મુનિરાજનો સંઘ યા ભેગો થયો. એક એવો અતિશય હોય છે તીર્થંકરના સમોસરણનો કે એમાં તમને જે પ્રકારનો વિકલ્પ આવે ને, કોઈ પણ પ્રકારનો વિકલ્પ આવે, તમારે પ્રશ્ન ન પૂછવો પડે. તમે પ્રશ્ન અહીંયા જેમ પૂછો વક્તાને ને અહીંયા વક્તા અહીંયા જવાબ આપે, એવો અહીંયા વ્યવહાર નથી. વિકલ્પ ઉત્પન્ન થાય છે જીવને, શ્રોતાને. જેવો વિકલ્પ ઉત્પન્ન થાય છે એવો તત્પર ત્યાંથી જવાબ આવે છે. એમાંય ઘણું રહસ્ય છે કે જવાબ ત્યાંથી આવે છે કેવી રીતે. અહીંયા આ જીવ છે, અહીંયા ઓલો જીવ છે. આના વિકલ્પની ખબર ત્યાં કેવી રીતે પડે ને એનો જવાબ ત્યાંથી કેવી રીતે આવે? કે કેવડી ભગવાનને તો 3 કાળ 3 લોકનું જ્ઞાન છે. એટલે એ સામેવાળાના જીવની સ્થિતિ જાણી અને જવાબ આપે છે. તો કે એવું કાંઈ છે નહીં. આ એવી ભ્રમણામાં રહેતો નહીં. 3 કાળ 3 લોકને જાણે છે એટલે જવાબ આવે છે, એટલે એને વિકલ્પની ખબર પડી જાય છે. એવું સ્વરૂપ જ નથી. જેવો વિકલ્પ થાય છે એવો વિકલ્પ એ પોતે કરે છે, જવાબ એ પોતે માણે છે. એને પોતાને જવાબ પોતાથી આવે છે. નિમિત્તપણે તીર્થંકર છે. જવાબ તીર્થંકર આપતા નથી. પોતાના પ્રશ્નનો જવાબ પોતાને પોતાના જ્ઞાનથી ખ્યાલમાં આવે છે. ત્યારે નિમિત્તપણું તીર્થંકરનું છે. તો એમ કહેવાય કે તીર્થંકરે આ વાતનો જવાબ આપ્યો. હવે એમાં ઓલા મુનિરાજના સંઘે પ્રશ્ન પૂછ્યો એટલે એને વિકલ્પ પૂછ્યો કે ઓલા 3 મુનિરાજ કે પાછળ રહી ગયા. અહીંયા દિવ્ય ધ્વનિ છૂટે છે તીર્થંકર ભગવાનની. અમે તો હમણાં મોક્ષે જ આવવાના છીએ અને ઓલા 3 જણા પાછળ રહી ગયા. એટલે એક મુનિરાજ બીજા મુનિરાજને કહે કે તમે બોલાવો. તો એને પ્રશ્ન કર્યો કે આ હજી અમારા મુનિરાજ નહીં આવે તો એનો મોક્ષ તો કેવી રીતે થશે? અમારો તો હમણાં થઈ જશે. એમ એને એવો વિકલ્પ આવ્યો કે ઓલા મુનિરાજ રહી ગયા એમ દિવ્ય ધ્વનિ સાંભળવા આવવા માટે. હવે ઓલા 3 મુનિરાજ છે એ તો અહીંયા ધ્યાનમાં બેસી ગયા છે. એ તો અકર્તા સ્વભાવને ગુઈટા કરે છે કે હું તો અકર્તા જ છું. દિવ્ય ધ્વનિ મેં કોઈ દી સાંભળી જ નથી. દિવ્ય ધ્વનિનો સાંભળનાર જુદો અને દિવ્ય ધ્વનિનો જાણનાર જુદો. અને એ જાણનારથી પણ મારો જાણનાર જ્ઞાયક ભાવ અત્યંત જુદો. એવા ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા રૂપે ઓલા 3 મુનિરાજનું પરિણમન ચાલી રહ્યું છે. અને આયા મુનિરાજને વિકલ્પ આવે છે કે ઓલા મુનિઓનું શું થયું હશે. એવો અંદરમાં ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા ચાલતા ભેદ જ્ઞાન ને અભેદનું જ્ઞાન, વિકલ્પ નિર્વિકલ્પ એમ થતા વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ પરિણમન નિરંતર ચાલવા માંડે છે. અહીંયા આને વિકલ્પ ઉઠે છે. તીર્થંકરનો જવાબ આવે છે કે એ 3 મુનિરાજને કેવળ જ્ઞાન થઈ ગયું છે. એ ત્રણેયને તો કેવળ જ્ઞાન થઈ ગયું. તમે તમારા વિકલ્પ છોડીને તમારામાં અંદર ગરકાવ થાવ તો તમને કેવળ જ્ઞાન હમણાં થઈ જશે. કહેવાનું તાત્પર્ય એમ છે કે કોઈ નિમિત્તથી કોઈ કાર્ય થતું નથી. પ્રત્યેક કાર્ય પોતાની ઉપાદાનની સ્વશક્તિથી થાય છે. નિમિત્ત અકિંચિત કર સદાય
ત્રણેય કાળ નિમિત્ત કિંચિત કર છે. નિમિત્ત કાંઈ કરી શકતું જ નથી. નિમિત્ત કાંઈ કરી શકતું હોય તો એક તીર્થંકરમાં અનંત લોકોનો મોક્ષ થઈ જાય. કોઈ તીર્થંકર એવું ન વિચારતા હોય કે આનો મોક્ષ થાય ને આનો મોક્ષ ન થાય. એ તો કરુણાના સાગર છે. એ તો એમ ઈચ્છે છે કે દરેક જીવોનો મોક્ષ થાય, દરેક જીવો મોક્ષ લક્ષ્મીને વરે, દરેક જીવો સુખી થાય. એવો પાઠ આવે છે. ગુરુદેવ ઘણીવાર દાખલો આપે છે. અપાય વિચયને અવાય વિચયને એનો દાખલો આવે છે કે સર્વ જીવો સુખી થાવ એવી ધર્મીની છે ને અંદરની ભાવના હોય છે. માટે નિમિત્ત કદી કાંઈ કરી શકતું જ નથી. તમે ગમે તેવા નિમિત્ત પાસે જઈને નિરંતર બેઠા રહ્યો, તમારા ઉપાદાનની જાગૃતિ જ્યાં સુધી અંદરથી સ્ફુરિત ન થાય ત્યાં સુધી કોઈ નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરી શકતું જ નથી. એમ આ મુનિરાજને અંદરમાં એવી અંદરમાં અકર્તાની ધૂન જામી, અકર્તાની દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પરિણમી ગયું. અકર્તાની દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પરિણમ્યા કરવું, અકર્તાની દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પરિણમ્યા કરવું. એ પરિણમતા 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 એવો કાળ આવી ગયો કે એ પરિણમન અને અપરિણામીના ભેદ વિકલ્પો જ બંધ થઈ ગયા અને આખું અપરિણામી તત્વ અભેદ રૂપે પરિણમી ગયું, અભેદ જ્ઞેય થઈ ગયા. હવે એ ધ્યેયપૂર્વક જ્ઞેય થયું શ્રેણીમાં ચાલુ રહેતા 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 કેવળ જ્ઞાન થઈ ગયું. એવી ધારાપૂર્વક એવી ધારા હમણાં ચાલવાની છે આ મુનિરાજને. એ મુનિરાજ એમ લખે છે કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મ તત્વને વિશે શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનના બળે મારે મોહ રાગ દ્વેષ નથી. પછી એમ કહે છે કે સદા નિરાવરણ સ્વરૂપ, સદાય નિરાવરણ, કોઈ આવરણ છે જ નહીં આત્માને. આત્માને કોઈ આવરણ લાગી ગયું છે. કોઈ કે કર્મનું આવરણ છે, કોઈ કે વિભાવનું આવરણ છે, કોઈ કે પર્યાયનું આવરણ છે. આત્મા સદા નિરાવરણ છે, એને કોઈ આવરણ છે જ નહીં. સદા નિરાવરણ, ત્રણેય કાળ નિરાવરણ, એવો ને એવો નિરાવરણ, એને આવરણ છે જ નહીં. એવું સદા નિરાવરણ એનું સ્વરૂપ છે. ગુરુદેવ દાખલો આપે છે ઘણી વખત કે ડાબલીમાં હીરો હોય અથવા તો દરિયો હોય ને, દરિયો, અહીંયા દોરીમાં કપડું સુકાતું હોય. દ્રષ્ટાંત બહુ સાધારણ પણ બહુ સમજવા જેવું. આપણને એમ લાગે, આપણને તો ખ્યાલ છે આ દ્રષ્ટાંતનો, પણ એમાં શું સિદ્ધ કરવા માગે છે? એ સિદ્ધ શું કરવા માગે છે? એમ કે આ દરિયો, આખો દરિયો છે ને એ વિશાળ ભર્યો છે અને અહીંયા એક એને કપડું અહીંયા મૂકી દીધું, અહીંયા આડું નાનું કપડું, 4 હાથનું કપડું મૂકી દીધું. હવે એ દરિયો હોવા છતાં આ કપડાનું આવરણ છે દ્રવ્યને, એ દરિયાને આવરણ છે કપડાનું. આવરણ દરિયાને છે જ નહીં. દરિયો તો દરિયામાં છે, એને ક્યાં આવરણ છે આ કપડાનું? એ સદા નિરાવરણ છે, એને કોઈ આવરણ છે જ નહીં. તમે દરિયાથી દરિયાને જોવો તો એમાં આવરણ ક્યાં છે? દરિયાથી તમે દરિયાને જોવો તો આવરણ છે જ નહીં એમાં. તને કપડું દેખાશે જ નહીં, તને દરિયો જ દેખાશે. દ્રષ્ટિનો દોષ છે. સદા નિરાવરણ હોવા છતાં નિરાવરણતા એને ખ્યાલમાં જ નથી આવતી. એક સમયની પર્યાયમાં મોહરાગ દ્વેષનું ચક્કર જે અનાદિથી ચાલે છે, ત્યાં જ એનું લક્ષ છે. એનાથી જુદું ચૈતન્ય તત્વ સદા નિરાવરણ પડ્યું છે, એમાં કઈ થયું જ નથી, એનું લક્ષ જ જતું નથી. એમ કે ડબલીમાં હીરો, ડાબલીમાં હીરો હોય, ડાબલી ખુલ્લી હોય, પાછી બંધ નહીં, પણ મખમલની ડાબલી હોય તો એની નજર છે ને એ ડાબલી ઉપર જ ચાલી જાય. હીરો હોવા છતાં હીરા ઉપર ન જાય. હીરો તો નિરાવરણ છે સદાય, એને કોઈ આવરણ નથી ડબલીનું. એ કાચની ડબ્બી હોય અને બંધ કરી હોય,
તો એ કાચ ઉપર છે, એમાં હીરો દેખાતો હોય છતાં એની નજર કાચ ઉપરથી ન છૂટે. બોલો, નિરાવરણ છે અંદરમાં, એને આવરણ નથી ડબ્બીનું. એમ આત્મા રહેલો છે પર્યાયમાં. પર્યાયમાં રહેલો હોવા છતાં છે પોતે દ્રવ્ય. ડાબલીમાં હીરો હોવા છતાં એ છે હીરો હીરાથી. પડ્યો છે ડાબલીમાં, લાગે છે ડાબલીમાં છે હીરો હીરામાં. હીરો ડાબલીમાં છે જ નહીં. હીરો જો ડાબલીમાં હોય તો ડાબલીમાંથી કાઢી ન શકાય. બે જુદી જુદી સત્તા છે, બે જુદી જુદી વસ્તુ છે. એમે હીરો છે એ નિરાવરણ છે, એને કોઈ ડબ્બીનું આવરણ છે નહીં. એ સદા નિરાવરણ છે, કદી આવરણ રૂપ ત્રિકાળી દ્રવ્ય થયું જ નથી. પર્યાયમાં હોવા છતાં પર્યાયથી સદાય ત્રણે કાળ પૃથક છે. એવો મારો ચૈતન્ય પરમાત્મા છે, એવી મારી નીજ વસ્તુ છે, એવો ધ્રુવધામ હું છું, એવી અકર્તા મારી સ્વભાવની સ્થિતિ રહી ગઈ છે અનાદિથી. કોઈ આવરણ એને થયું જ નથી કદી. અને એ અનાદિથી આવરણ હટાવવાના પ્રયત્ન ચડ્યો છે. સદાય આ આવરણ ક્યારે દૂર થઈ જાય? આ મિથ્યાત્વ ક્યારે ચાલ્યું જાય? આ રાગ દ્વેષ મોહ ક્યારે ચાલ્યા જાય? આ અજ્ઞાન કેમ દૂર થતું નથી? અજ્ઞાન દૂર નથી થતું એનો અર્થ જ એમ છે કે જ્ઞાનમય છું એવો સ્વીકાર જ નથી કર્યો. તે જ્ઞાનમય છું એવો અસ્વીકાર, એનું નામ જ અજ્ઞાન છે. અજ્ઞાન નામની કોઈ વસ્તુ જગતમાં છે જ નહીં ખરેખર. માત્ર રમત છે ને સ્વીકારની છે. કાં સ્વીકાર કરે છે અને કાં સ્વીકારી નથી કરતો. બસ સ્વરૂપમાં કાંઈ ફેરફાર છે ને થતો નથી, થવાનો નથી. અકર્તા સ્વભાવ એવો ને એવો પડ્યો જ છે અનાદિથી, એવો ને એવો રહી ગયો છે. ચૈતન્ય તત્વ એવું ને એવું છે. સદાય નિરાવરણ કહે છે આમાં. જો સદાય ક્યારેક તો પર્યાયનું આવરણ હોય ને, જ્યારે કસાયના તીવ્ર પરિણામ ચાલતા હોય, કસાયના ગુરુદેવ તો ત્યાં સુધી કહે કે કસાય ખાના ખોલતો હોય એવા તીવ્ર પરિણામ ચાલતા હોય જીવને, એ સમયે પણ એનો અકર્તા સ્વભાવ સુરક્ષિત એવો ને એવો રહી ગયો છે. એ સમયે જીવ દ્રષ્ટિ કરી શકે છે. ત્યાં એટલી બધી આની કિંમત છે, એટલો બધો અછૂતો છે. આ ક્યાંય એને સ્પર્શ નથી થયો, ક્યાંય એવી ને એવી વસ્તુ રહી ગઈ છે. માળા હોય, માળાના મણકા હોય, એ દોરામાં પરોવાયેલા હોય. એ મણકા છે એ પર્યાય છે, દોરો છે એ દ્રવ્ય છે. પણ એ દોરાને મણકાનો સ્પર્શ થયો જ નથી કદી. કહેવાય એમ કે મણકા દોરાના આધારે છે, એટલે કે પર્યાય દ્રવ્યના આધારે છે એમ કહેવાય. આધાર આધારી સંબંધ છે જ નહીં કાંઈ બેમાંથી એક કોઈને એકબીજા. દોરો દોરારૂપ છે અને મણકા મણકારૂપ છે. કહેવાય કે મણકામાં દોરો છે, કહેવાય કે પર્યાયમાં દ્રવ્ય છે, દ્રવ્ય દ્રવ્યમાં છે, પર્યાય પર્યાયમાં છે. વસ્તુને ક્યાંય હટાવવાની નથી, પર્યાયને દૂર નથી કરવાની. ત્યાંથી તમે પર્યાયને દૂર કરીને દ્રવ્યને જોવા માંગશો તો પર્યાયને દૂર કરીને દ્રવ્યને તમે જોવા માંગો છો તો એ જ પર્યાયમાં તો દ્રવ્ય દેખાય છે. તમે કેવી રીતે એને દૂર કરી શકશો? તમે કેવી રીતે એને અલગ પાડી શકશો? બધું જ્યાં છે ત્યાં જ છે. નજરનું કામ છે આમાં. એની નજર પડવી જોઈએ. બસ નજર પડે તો ત્યાં જ દ્રવ્ય છે. જ્યાં પર્યાય ઉપર ઉપર રહે છે ત્યાં જ દ્રવ્ય છે. ખરેખર તો દ્રવ્ય જાણવામાં આવી રહ્યું છે એમ કે પાછા 17 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. મણકામાં દોરો છે એવો અનુભવ છે, છતાં સ્વીકાર નથી કરતો. સ્વીકાર કરે ત્યાં એ માળાના મણકા સમ્યક થઈ જાય છે. ચૈતન્ય ચેતન ચૈતન્ય એનું ચિત્ત વિવર્તન એ બધું એક અભેદ અખંડ જ્ઞેય રૂપે થઈ જાય છે. આખું અભેદ જ્યાં જે ઉપર નજર પડે છે ત્યાં આખું અભેદ જ્ઞેય થઈ જાય છે. એવી સ્થિતિનું વર્ણન આ ગાથામાં મુનિરાજ કરે છે. આના પછીનો શ્લોક છે ને 109, એમાં એ જ વાત છે જ્ઞેયની.
અભેદ નહીં કેવી રીતે થાય? આ ધ્યેયની ગાથા છે. અને ધ્યેયની ગાથા જેને ખ્યાલમાં આવે એનો મતલબ જ એને અભેદ નહીં થઈ ગયું. જેને ખ્યાલમાં આવી શું, બે ભાગલા જેને પડ્યા શું, ત્યાં જ એ ભાગ ઓલો જુદો પડ્યો ની અભેદ થઈ જાય છે. સમય ભેદ નથી અહીંયા. એટલે જ અટપટું લાગે છે. ઘડીક તમે એમ કહો કે પર્યાયથી રહિત દ્રવ્ય છે, ઘડીક તમે એમ કહો કે પર્યાયથી સહિત થાય છે. આમાં અમારે સમજવું શું? તો કે બે જેમ છે એમ સમજવું, ત્યારે ખરેખર જ્ઞાનની સમ્યકતા આવશે. જેમ બે છે એમ ખ્યાલમાં લેવું, ક્યાંય કોઈના વિકલ્પ ન કરવા, ક્યાંય કોઈને ભગાડવું નહીં દૂર, ત્યાં ને ત્યાં રાખીને એની જુદાઈ જોઈ લેવી. અને જે વસ્તુ મારી છે એ કેવી રીતે પડી છે એ જોઈ લેવી. તો તરત જ નજરમાં છે ને બધો ખ્યાલ આવવા માંડે છે. તરત જ જ્ઞાનની યથાર્થતા આવી અને જ્ઞાન સમ્યક થઈ જાય છે. એમ આમાં કહેવા માંગે છે. સદા નિરાવરણ સ્વરૂપ છે. સદા નિરાવરણ સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન રૂપ. જ્ઞાનમાં કોઈ દિવસ અશુદ્ધતા ન હોય. જ્ઞાન હંમેશા શુદ્ધ જ હોય. જેમ પાણી હોય, પાણી એ પાણી કદી મલિન થાય જ નહીં, એમ જ્ઞાન કદી અશુદ્ધ થાય જ નહીં. મલિનતા પાણીની વ્યવહારે તમે જોવી હોય તો પર્યાય અપેક્ષાએ વ્યવહારે ઉષ્ણતા એને કહેવામાં, પાણીની પર્યાયને કહેવામાં આવે. બાકી પાણીને તમે જુઓ પાણીના સ્વભાવથી તો પાણી તો પાણી જ છે. એમ શુદ્ધ જ્ઞાન તો શુદ્ધ જ્ઞાન જ છે. એમ શુદ્ધ જ્ઞાન રૂપ ત્રિકાળ સ્વભાવ છે. સહજ ચિત્ત શક્તિમય. ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ. જ્ઞાનની શક્તિ, જ્ઞાનનું શુદ્ધપણું, સદા નિરાવરણપણું અને સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ. સહજ દર્શન એટલે ત્રિકાળ દર્શન, એટલે અવલોકન, ત્રિકાળ અવલોકન. સહજ અવલોકન એટલે ત્રિકાળ અવલોકન. ત્રિકાળ અવલોકન એનું અંદરમાં ને અંદરમાં અત્યારે વર્તમાનમાં સહજ દર્શન રૂપે પરિપૂર્ણ રૂપે વર્તી રહ્યું છે. આ બધા બોલ છે ને ત્રિકાળના, ત્રિકાળમાં કેવું જાણવું દેખવું ચાલી રહ્યું છે એના બોલ છે. આ બધા પર્યાયની ચર્ચા નથી. આ સદા નિરાવરણ, શુદ્ધ જ્ઞાન રૂપ, સહજ ચિત્ત શક્તિમય અને પછી સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ, જેની મૂર્તિ અર્થાત સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે એવા, અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ એટલે કોઈ પણ જાતની ચડાચડતા રહિત અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા. સહજ યથાખ્યાત ચારિત્ર, ત્રિકાળ યથાખ્યાત ચારિત્ર. સહજ એટલે ત્રિકાળ. સહજ છે ને એ વિતરાગતા સૂચક છે. સહજ છે શબ્દ એ નિર્વિકલ્પ વિતરાગતા સૂચક છે. એ ભાવ સહજ એને કહેવાય. નિર્વિકલ્પ વિતરાગતા સૂચક ભાવ એને સહજ કહેવાય. સહજ યથાખ્યાત ચારિત્ર વાળા એવા મને સમસ્ત સંસારના ક્લેશના હેતુ ભૂત ક્રોધ માન માયા લોભ નથી. બધી જગ્યાએ ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ બતાવી, વર્તમાન પર્યાયમાં જે વર્તે છે એ આવા સ્વરૂપને જોવે છે તો એવા સ્વરૂપમાં આવા ક્રોધ માન માયા લોભ ક્યાંય મને, હું આ મારા સ્વરૂપને જોઉં છું તો મને ક્યાંય દેખાતા નથી. તો કે પર્યાયમાં છે કે નહીં? તો કે એ તારે પર્યાય દ્રષ્ટિ હોય તો એ તારો વિષય છે, મને નથી એમ હું કહું છું. તું હું કહું છું ને ત્યાં જોવા મન પર્યાયમાં છે કે નહીં ક્રોધમાન માયા લોભ. અહીંયા એમ કીધું ને કે ક્રોધમાન માયા લોભ એવા મને નથી, ત્યાં જ પ્રશ્ન ઊભો થાય. તો કે એ પર્યાયમાં છે કે નહીં? તો કે તારી પર્યાય દ્રષ્ટિ હોય તો તું અહીંયા જો. અમારી તો દ્રવ્ય દ્રષ્ટિ છે, અમને તો દેખાતા જ નથી. તો કે પૂર્વે હતા કે નહીં એનું જ્ઞાન તો કરાવો. તો કે પણ અમને વર્તમાનમાં છે જ નહીં. પૂર્વે અમારે હતા જ નહીં એવું તો અમે અત્યારે આલોચના કરી છે. વર્તમાનમાં આલોચના કરી છે ત્યાં જ પૂર્વનું પ્રતિક્રમણ થઈ જાય છે અમને કે પૂર્વે હતા જ નહીં ક્રોધમાન માયાલો. ભવિષ્યમાં ક્રોધમાન માયાલો મને થવાના જ નથી. એમ અહીંયા આખી વાત ત્રિકાળી દ્રવ્યથી લીધી છે. ક્યાંય તમે પર્યાયની વાત ચર્ચા આમાં ભેળવો તો આ ગાથા તમને ન સમજાય. ભલે અસ્તિ નાસ્તિથી વાત કરતા હોય, પર્યાયની વાત કરતા જાય, પણ જ્યારે એની મૂળ વાત આવે ત્યારે જો તમે એ વિકલ્પ ઉઠાવો તો એ વિકલ્પ છે ને એ સંસારનું કારણ છે. સંસાર ઊભો થાય છે. એવી આ અદ્ભુત ગાથા છે. હવે ધીમે ધીમે આપણે પૂરી થઈ જશે, થોડોક જ હવે બાકી છે.
આ ગાથા છે ને બહુ અદ્ભુત ને અપૂર્વ છે. આપણે તો આમાં બીજા ઘણા વિષયો લઈ છીએ, એટલે શું આખી ગાથાનો મર્મ અને આખી ગાથા વ્યવસ્થિત ખ્યાલમાં આવી જાય. પણ મૂળ ગાથા જે કહેવા માગે છે ને એ સકળ કર્તૃત્વનો અભાવ, શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ. પેલું મથાળું બાંધ્યું છે, જો પેલા જ મથાળામાં કીધું અહીં શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. પછી આ બધું લખ્યું છે. ઈ એક લાઈન છે ને એનો વિસ્તાર છે આખી ગાથા. શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ એમ કહી અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કેમ થાય, એનું જ્ઞાન કેમ થાય, એની લીનતા કેવી રીતે થાય, એ સ્વરૂપને જોવે એનું નામ જ લીનતા, સમ્યકતા અને સમ્યક જ્ઞાનતા થઈ જાય છે. આવી સ્વરૂપલક્ષી ગાથા છે, સ્વરૂપના પરિપૂર્ણતાવાળી ગાથા છે, સ્વરૂપનો સ્વભાવ દર્શાવનારી ગાથા છે. એવી ગાથા સર્વભવી જીવો પોતાના જ્ઞાનમાં અવધારી અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરી અને મોક્ષ પામનું પરિણમે એવી મંગલ.